મોટા સુરકા ગામની વાડીના કુવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો। રાજભાવની હોટલ સામે આવેલ મોટા સુરકા ગામની સીમવાડી વિસ્તારના કુવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। સિહોર તાલુકાના મોટા સુરકા ગામની રામજીભાઈ માવજીભાઈ જસાણીની વાડીએ મૂળ જીથરીના રહેવાસી પાંસાભાઈ ડાભી તેમજ તેમનો પરિવાર ભાગિયું રાખીને કામ કરતા હતા। રાત્રિના સમયે વાળું પાણી કરી જમ્યા બાદ 18 વર્ષીય દીકરી હેતલબેન કુવામાં પડી જતા તળાજા, સિહોર અને ભાવનગરની ફાયર ટીમોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। સિહોર તાલુકાના મોટા સુરકા ગામે વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આ કૂવો આશરે 200 ફૂટ કરતા પણ વધારે ઊંડો તથા સાંકડો હોય। ફાયર બ્રિગેડના હેડક્વાર્ટર ઝોનલ યુનિટ દ્વારા અને કૂવામાંથી બહાર કાઢવામાં આવેલ યુવતીની લાશને કૂવામાંથી બહાર કાઢવામાં ફાયર ટીમને ગામ લોકોએ ખૂબ જ સારો સહકાર પૂરો પાડેલો। સતત 35-36 કલાકની મહા મહેનતે આ દીકરીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો। મરણ જનાર યુવતી 18 વર્ષીય હેતલબેન પાંસાભાઈ ડાભી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। યુવતીના મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સટ્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો છે।